સાંતલપુર તાલુકાના રામપરા ગામમાં સીઈઈ દ્વારા અવધૂત ફાઉન્ડેશન સાથે ઓપન અવેરનેસ ટ્રેનિંગ વિરામભાઈ ખેતર અને રામપુરા સડેર તળાવની પાસે ખારાસવાડ ખેતરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સીઈઈ દ્વારા રોજ સંતલપુર તાલુકાના રામપરા ગામ ખાતે ઓપન અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ હતી, જેમાં સ્થાનિક ખેડૂતો, મહિલા જૂથો, ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો। पर्यावरण शिक्षण केंद्र सीईई आंतरराष्ट्रीय संस्था है, जे भारत सरकारना पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय हेठळ पर्यावरण शिक्षण माटेनी उत्कृष्ट केंद्र तरीके वर्ष 1984 में स्थापित करवामां आवी हती। सीईई नो मुख्य हेतु पर्यावरणना संरक्षण और कुदरती संसाधनों सुसंगत उपयोग ने प्रोत्साहन आपवानो छे। केंद्रीय शिक्षण द्वारा विविध वर्गोना लोकोने पर्यावरण रक्षण माटे प्रेरित करवा माटे कार्य छे। सीईई ना मैनेजिंग डायरेक्टर श्री कार्तिकभाई साराभाईए, जेओ पद्मश्री पुरस्कार विजेता और विक्रम साराभाईना सुपुत्र छे, तेओए भारत में पर्यावरण शिक्षण और टकाऊ विकास माटे नोंधपात्र योगदान आप्युं छे। सीईई ना जलवायु परिवर्तन विभागनी प्रोग्राम डायरेक्टर डॉक्टर श्वेता राजपुरोहित, जेमणे आ क्षेत्र में विशेष अनुभवो धरावे छे, तेओ रामपुरा खाते योजायेला कार्यक्रम में विशेषज्ञ तरीके उपस्थित रह्या हता અને સ્થાનિક ખેડૂતોને પર્યાવરણ સાથે સંકળાયેલ ટકાઉ ઉકેલ વિશે માર્ગદર્શન આપ્યું। સીઈઈના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલી રહેલા આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખેતી અનુકૂળ પરિયોજના પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારની ખેતી અને પાણીની સમસ્યાઓને ઉકેલવા માટે વિવિધ ટકાઉ ઉકેલો અપનાવવામાં આવી રહ્યા છે। કાર્યક્રમ હેઠળ ખેડૂતો અને સ્થાનિક સમુદાયને રિચાર્જ હોલિયા એકીકૃત હોર્ટિકલ્ચર અને મોડલ શારાશ ઘટાડવા માટે ટ્રેન્ચ સિસ્ટમ અને વર્મી કમ્પોસ્ટિંગ જેવી ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર। અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા 1 વર્ષથી અહીંયા આ સૂખા રણના એક વિસ્તાર જે છે સાંતલપુરના, એમાં 2 ગામોમાં કામ કરી રહ્યા છે। અમે અમારું જો લક્ષ્ય છે એ છે કે જલવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાવવું, તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ। તો અહીંયા પહેલી જે સમસ્યા છે એ ક્ષારની છે। તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકને પાકમાં વધારી શકીએ, આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ, એના ઉપર અમારો પહેલો ફોકસ છે। અને જે મીઠું પાણી મળે ખેતી માટે, તો એ અમારું બીજું લક્ષ્ય છે। તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે, એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ, જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક એન્હાન્સમેન્ટ થાય। તો એના માટે હોર્ટિકલ્ચર મોડેલ અમે અમલીકરણ કરીશું 30 એકડમાં, અને એમાં કરીબ 25 ખેડૂતોનું એક ગ્રુપ લઈશું, જ્યાં 30 એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું, જ્યાં બાગાયતીના ક્રોપ્સ, ઇન્ટરક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે। અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એનું વાવેતર થશે। આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રામપુરા ગામે જે સી સંસ્થા દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના માધ્યમથી જે રામપુરા ગામે જે આબોહવાના કારણે અને જે અહીં ખાર વધારશે, ખારના કારણે જે અહીં સી સંસ્થા કામ કરી રહી છે, એ રામપુરા ગામે જે 2 હોલિયા બનાવ્યા છે અને વાવડી ગામે 3 હોલિયા બનાવ્યા છે, જે 15 ખેડૂતોને આનો લાભ મળશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, પાટણ।